ઘર તરફ જઈએ છીએ. ચા નાસ્તો હતો પણ આપણે કરવો નહોતો, અને ચા નાસ્તો કરવો નહોતો એટલે ઘરે જઈએ. કિશુને તો બહાર ગયા છે અને હવે હું જઈ રહ્યો છું ઘર તરફ. તો જોઈએ હવે ઘરે જઈને શું કરીએ. ત્યાં પ્લાન્ટે ગયા હતા, શું સમજાયું ત્યાં અમને જો સારું વેજીટેબલ ખાવા મળ્યું. હા પાપડા ગાંઠિયા મળ્યા. હા ખાવાની બહુ મજા આવી. એલા ખાવા નહીં, સમજાવવાનું. ખાવાની મજા આવે. સમજાવવાનું એ કે હું તમને કહેવા માંગુ છું, ભીનો કચરો અને સૂકો કચરો રહ્યો ને બંને અલગ નાખો, કેમ કે તેનાથી બાયોગેસ આપણે વધારે ઉત્પન્ન કરી શકીએ અને આ બધા પ્લાન્ટ જે બન્યા છે ને તે સક્સેસ જાય. સમજી ગયા? અચ્છા, એવું સમજાયું એમ ને. ભાઈ આટલું બધું સારું બોલ્યું. અમારે શું સમજાયું ખબર શું? કે ચપ્પલ હોય તો ફેંકવાના નહીં, એસએમસી નાલ દો, એ હાથીને બીજા ગરીબોને હાલ. પણ એક ચપ્પલ તમારા ઘરની બહાર બાંધો, નજર ના લાગે. બીજું એમ ના હાલ દેવાનું. બીજું એમ ના. પંડાલ હોય કે એટલી મૂર્તિઓ આપણે એક્સપેક્ટ કરીએ છીએ દર વર્ષે, અને 23,000 જેટલો ફ્લાવર વેસ્ટ આ વખતે કલેક્ટ કરેલો, અને 23,000 જેટલો પંડાલમાંથી અને 23,000 જેટલું આર્ટિફિશિયલ લેકમાંથી. જેટલા બી ગણેશ પંડાલ છે તેમાં બી આપણે ટાઈઅપ કરેલું છે. જે રીતે આ મોબાઈલ કલેક્શન વેન જાય છે તેવી રીતે આપણે પંડાલોમાંથી બી ફૂલો કલેક્ટ કરીએ છીએ. આપણા કમ્પોસ્ટ પ્લાન્ટ છે બે, નોર્થ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ, જેમાં આખા કોર્પોરેશનના જેટલા બી મોટા મંદિરો છે એનો ફ્લાવર વેસ્ટ કલેક્ટ કરીને અમે ત્યાં આપીએ છીએ, અને ત્યાંથી એ લોકો વર્મી કમ્પોસ્ટ એટલે કે ખાતર જનરેટ કરે છે, અને આખા સુરત કોર્પોરેશનના જેટલા બી બગીચા છે એમાં એ ખાતર કરે છે. તો ગણેશ વિસર્જન વખતે અમે આવી રીતે 2346 50,000 કિલો જેટલું ફ્લાવર એકત્ર કરેલું હતું. 20 આર્ટિફિશિયલ લેક હતા આપણા, અને 1,23,845 કિલો જેટલું ટોટલ વેસ્ટ કલેક્ટ કરેલું. વેસ્ટ એટલે ફ્લાવર વેસ્ટ, અને 8,000 જેટલી આઈસી ઇવેન્ટ કરેલી. નેક્સ્ટ, ફ્લાવર વેસ્ટનું સ્પેશિયલ પ્રોસેસિંગ દરેકે દરેક કમ્પોસ્ટ પ્લાન્ટ પર ઝીરો વેસ્ટ પંડાલનું. થેન્ક યુ. ગણેશ ઉત્સવનું એક એ છે. ફાળો ખૂબ જ મહત્વનો છે. તો બધા ફોલોઅર્સ મિત્રો મળી ગયા છે, બધા આપણા વિડીયોઝ જોવે છે. તો મિત્રો, તમે જો અમારા બ્લોગ રોજ જોતા હશો તો તમને ખબર હશે કે એક વખત અમે આવ્યા હતા સુરત, અને સુરતમાં ગયા હતા તાપી નદીના કિનારે, અને તાપી નદીના કિનારે કચરો જોઈ અને એસએમસીને આપણે કર્યો હતો રોસ્ટ. તો એસએમસીએ રોસ્ટ જોયા પછી તરત જ આપણને રિસ્પોન્સ આપ્યો હતો, અને 2 દિવસની અંદર ત્યાંથી કચરો સાફ કર્યો હતો. તો એટલે હવે તો એ લોકોએ બહુ આગળ કદમ વધારી દીધું છે, અને રોસ્ટ કર્યો હતો તો આપણે પ્રશંસા પણ આપણે કરવી જોઈએ એ લોકોની, કારણ કે આપણે જે રોસ્ટ કર્યો હતો એ કચરાના લીધે કર્યો હતો, પણ અત્યારે સારું કામ થઈ રહ્યું છે તો આપણે પ્રશંસા પણ કરીશું કે અત્યારે જે એ લોકોનો પ્લાન જે બન્યો છે એ બહુ સારો બન્યો છે. અને આવીને આવી રીતે જો ગવર્મેન્ટ કામ કરતી રહે તો એક દિવસ ભારત સ્વચ્છ જરૂર થશે. તો મિત્રો, જો ફાઇનલી આપણે જમી અને ઉપર આવી ગયા છીએ સેકન્ડ ફ્લોર ઉપર, જે અહીંયા લેબ છે સાયન્સ રિસર્ચ સેન્ટર એમાં. અને અત્યારે જો તમને શું સમજાયું? તમે ત્યાં પ્લાન્ટે ગયા હતા, શું સમજાયું? ત્યાં અમને જો સારું વેજીટેબલ ખાવા મળ્યું. હા, પાપડા ગાંઠિયા મળ્યા. હા. ખાવાની બહુ મજા આવી. એલા ખાવા નહીં, સમજાવવાનું. ખાવાની મજા આવે. સમજાવવાનું એ કે હું તમને કહેવા માંગુ છું, ભીનો કચરો અને સૂકો કચરો રહ્યો ને બંને અલગ નાખો,
કેમ કે તેનાથી બાયોગેસ આપણે વધારે ઉત્પન્ન કરી શકીએ અને આ બધા પ્લાન જે બન્યા છે ને તે સક્સેસ જાય. સમજી ગયા? અચ્છા એવું સમજાયું એમ ને. અમારે શું સમજાયું ખબર હે? કે ચપ્પલ હોય તો ફેંકવાના નહીં, એસએમસી ના દો, એ હાથીને બીજા ગરીબોને હાલ. પણ એક ચપ્પલ તમારા ઘરની બહાર બાંધો, નજર ના લાગે. શું કરો તમે? બ્લોગ બનાવું એટલે એક ફોટો પાડો ને. બ્લોગ એટલે શું? હા યાર મસ્તી ક્યાં ગયા હતા? ના ના અમે લોકો છે ને જ્યાં કચરાને અલગ કરે ને સૂકો કચરો ભીનો કચરો આ લોકો જોડે પ્લાન્ટમાં જ ગયા હતા. ના ભાઈ, આ બધું કંઈક રેતીના કપચીમાં ગયા હતા, એમાં ગયા હતા. એને અલગ કરે છૂટો કરે ત્યાં. અચ્છા આપણે પીરાણા જેવું, આપણા ત્યાં પીરાણા છે. અચ્છા વિશાલા. અમે જે જલસા કર્યા ને અમને રિટર્ન ગિફ્ટ મળી. પણ અમને રિટર્ન ગિફ્ટમાં અમને એ શીખવા મળ્યું કે કચરાને અલગ કરી દે. આ લોકોને રિટર્ન ગિફ્ટ એટલે આપી કે સુરેન્દ્રનગરના છે, સુરેન્દ્રનગરમાં નકરું ડીઓપી જ નાખે છે, તો આવું ઓર્ગેનિક ખાતર નાખો. ક્યાં ભાગી ગયો લ્યા? બીજું શું શીખવા મળ્યું ને કંઈક નવું? જો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે ઓડિટોરિયમમાં. ઓડિટોરિયમ જ કહેવાય? હોલ ટાઈપ. હોલ. અને અત્યારે આપણે જઈએ છીએ ઉપર જઈએ અને બેસીએ પછી. ગુજરાતમાંથી સુરતમાં આવેલા તમામ ક્રિએટર્સમાંથી સૌથી વધારે કઈ જગ્યાથી આવે છે એમાં આવે મેક સમ નોઇઝ ફોર ધી હોસ્ટ સિટી સુરત. વાવ સુપર એનર્જેટિક. એટલે કે આજે પૂરી ઇવેન્ટ ધમાકેદાર રહેવાની છે. ઇવેન્ટનું જે પૂરું મારી પાસે સ્કેડ્યુલ છે એ જોઈને મને એવું લાગે છે એકવાર સર આપ પ્લીઝ સ્ટેજ પર અહીંયા આવો અને હું રિક્વેસ્ટ કરીશ ડોક્ટર કેતન કુમાર ગરાસિયાજીને. અનુપમસિંહ ગેહલોત સાહેબને અમે આ તબક્કે આવકારીએ છીએ. તાળીઓના ગડગડાટ સાથે આપ સૌ એમને વધાવશો. તેઓ થોડી જ વારમાં ઉપસ્થિત થશે. સાથે જ આ તબક્કે ઉપસ્થિત છે માનનીય નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી. એમને પણ તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ વધાવીએ. ધર્મેશ વાણિયાવાલા માનનીય દંડક શ્રી સુરત મહાનગરપાલિકા, એમને પણ આ તબક્કે આવકારીએ છીએ. એમનું પણ સ્વાગત કરીએ છીએ. માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિનેશ ગુરવ સર, એમને પણ આ તબક્કે આવકારીએ. સાથે જ શ્રી ધર્મેશ કુમાર ભગવાગર માનનીય સિટી ઇજનેર, એમને સાથે જ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર પોલીસ શ્રી અનુપમસિંહ ગેહલોત સર, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ નાગરાજન સર, ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ માનનીય ડેપ્યુટી મેયર શ્રી રાજનભાઈ પટેલ માનનીય અધ્યક્ષ સ્થાયી સમિતિ શ્રી રાઘવેન્દ્ર વત્સ સર, આપનું પણ આ તબક્કે અમે સ્વાગત કરીએ છીએ. શ્રી પન્ના મોમાયા સર, એમ આપનું પણ સ્વાગત કરીએ છીએ. સાથે જ સ્વાગત કરીએ છીએ શ્રી દિનેશ ગુરવ માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ધર્મેશ કુમાર ભગવાગર સર, માનનીય સિટી ઇજનેર શ્રીમતી શશીબેન ત્રિપાઠી, માનનીય નેતા શાસક પક્ષ શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા, માનનીય દંડક શ્રી સુરત મહાનગરપાલિકા. અમદાવાદ છે ને તું હોઈશ બાકી નહીં આવું.
નિરંજન કુમાર ચંપકભાઈ શાંતુવાલા મગદલ્લા વોર્ડના મુકાદમ શ્રી આપ પધારશો અને હેલ્મેટ વિતરણના લાભાર્થી તરીકે હોમ ફાઇનાન્સ કંપની તરફથી સ્પોન્સર કરવામાં આવેલ CSR અંતર્ગતના પ્રોજેક્ટ એ બંને સાહેબને આપ જોયા હશો જોઈએ બધા શહેરો ખૂબ સારા છે ગુજરાતના લેકિન સુરત શહેર એક આગવી એક ઓળખ છે આ બધા ઓબ્ઝર્વ કરતા હશો જોઈએ અને આ ઓળખ પ્રસ્થાપિત કરવામાં અમારા SMCના અમારા માનનીય મેયર શ્રી જ્યારથી ચાર્જ પણ લીધા છે લગભગ 16 જેટલા એવોર્ડ મળ્યા મેક્સિમમ આપ સૌ ક્રિએટર્સ તૈયાર રહેશો. કેટલી સરસ મજાની વાત છે કે જીવનમાં ક્રિએટિવિટી જે છે એ દરેક વ્યક્તિની સાથે ક્યાંક ને ક્યાંક વણાયેલી છે અને એને વ્યક્તિગત બનાવવાને બદલે ઘણા બધાએ સંબંધ સાથે જોડીને કોઈ મા દીકરીની જોડી કોઈ બધા ઘડી પોતાનું ટેન્શન ભૂલી જાય છે, જીવનની બધા સંઘર્ષને ભૂલી જાય છે. ત્યારે તો મિત્રો જો અત્યારે એવોર્ડ ફંક્શન પતાવી અને બે એવોર્ડ લઈ લીધા છે અને બે એવોર્ડ લઈ આપણે નીકળી ગયા છીએ અને આટલી ગિફ્ટો લીધી છે, બહુ બધી ગિફ્ટો છે અને આપણે હવે ઘર તરફ જઈએ છીએ. ચા નાસ્તો હતો પણ આપણે કરવો નહોતો અને ચા નાસ્તો કરવો નહોતો એટલે ઘરે જઈએ. કિશુને તો બહાર ગયા છે અને હવે હું જઈ રહ્યો છું ઘર તરફ. તો જોઈએ હવે ઘરે જઈને શું કરીએ. તો ગાઈસ જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે કિશુના એમના ત્યાં, મારા સાસુના ત્યાં. અને અત્યારે આપણે જોઈએ આપણને શું શું મળ્યું છે ત્યાંથી. કિશુને એ લોકો તો ખરીદી કરવા ગયા છે, આપણી સાથે હતા આનંદબેન એમની જોડે. તો અત્યારે જો એક તો આ ભૂપેન્દ્રભાઈની સહીવાળું આપણને એક સર્ટિફિકેટ મળ્યું છે કે આપણે સ્વચ્છ ભારત મિશનમાં જોડાયા એની માટે. અહીંયા નામ લખ્યું છે કૃષ્ણાનું ને એ રીતે આખું સર્ટિફિકેટ છે, તારીખ મારેલી છે. પછી બીજા નંબર પર મળ્યો છે આપણને એવોર્ડ SMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી. અને એક આ પહેલ જે ચાલુ કરી છે એનું ગિફ્ટ આવ્યું છે SMCએ કે સેવ ધ પ્લાન્ટ, ગો ગ્રીન, થિંક ગ્રીન. અને એમાં છે આપણી પાસે અગરબત્તી, જે આપણે ફૂલ ફેંકી દઈએ છીએ ભગવાનને ચડાવીને, એ ફૂલમાંથી બનેલી અગરબત્તી. પછી એ ફૂલમાંથી બનેલું રોઝ વોટર અને એ ફૂલમાંથી બનેલો સાબુ છે. અને લાકડા ને એ બધું જે આપણે વેસ્ટ કરીએ છીએ ફર્નિચરને આ તે, એનાથી બનાવેલી નોટબુક ને એવું બધું છે, રિસાયકલ વસ્તુમાંથી પેન્સિલ છે, એ બધું આમાંથી બનાવેલું છે. અને બીજું આપણને ગિફ્ટ મળ્યું છે SMC તરફથી, એ છે એક મિનિટ હું કાઢી લઉં ખાલી. તો આવી રીતના 2 બાઉલ છે, અરે ડબ્બા કાજુ બદામ ભરવાના. તો કાજુ બદામ નહીં હાલ્યા, ખાલી હાલ્યા છે. મજાક મજાક મજાક. તો આપણને એ મળ્યું છે. અને આ રીતે વેસ્ટમાંથી બનાવેલી થેલી છે કપડાની, તો એ કપડાની થેલી પણ છે આપણી પાસે. તો આ રીતે અત્યારે તો અમે ઘરે પહોંચી ગયા છીએ. હવે આગળ જોઈએ કિશુને આવે એટલે શું કરીએ છીએ આપણે. અને અમે જે બસમાંથી આવ્યા હતા એ બસ તો નીકળી ગઈ છે અને આપણે તો અહીંયા રોકાવાનું હતું એટલે આપણે એ રીતે જ આવ્યા હતા કે અમે પાછા નથી આવવાના. ઘણા બધા ક્રિએટરો પાછા ગયા નથી એટલે હવે આપણે જોઈએ કે આગળ શું કરીશું અહીંયા રહીને. તો મળીએ આગળ. બાય.
તો ગાઈઝ આપણો ફંક્શન પતાવીને અમે આવી ગયા હતા, પણ એટલો થાક લાગ્યો છે ને 2 દિવસનો, હવે તમે જોઈ શકો છો. જ્યારે ત્યાં હોય ને ત્યારે તો બધું ચાલ્યા રાખે, પણ અહીંયા આવીને તો એવો થાક લાગ્યો છે. અને હું તો મારા ઘરે જઈ ગઈ હતી ડાયરેક્ટ, મમ્મી પણ છે. અને આ બ્લોગ હું સવારે એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળીશું નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.